ભરૂચમાં સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે એમબીબીએસ ઇન્ટર્ન્સનું વિરોધ પ્રદર્શન યોજાયું, જે સામે મેનેજમેન્ટ ચર્ચા દ્વારા ઉકેલની ખાતરી આપી હતી. ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એમબીબીએસ ઇન્ટર્ન્સે ઇન્ટર્નશિપ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે આજે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. 150થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં શાંતિપૂર્ણ રીતે બેસી વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કોલેજના ડીન, પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટને લેખિત રજૂઆત કરી હાલ મળતા માસિક 15,300ના સ્ટાઇપેન્ડને વધારી 21,800 કરવાની માંગ કરે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ ઇમરજન્સી ડ્યુટી, વોર્ડ મેનેજમેન્ટ, ઓપીડી સહિત દર્દીઓની સારવારમાં મહત્વની જવાબદારીઓ નિભાવે છે. વધતી મોંઘવારી અને કામના ભારને ધ્યાનમાં રાખી હાલનું સ્ટાઇપેન્ડ અપૂરતું હોવાનું જણાવી યોગ્ય વધારો કરવાની માંગ કરે છે. આ અંગે મેનેજમેન્ટ તરફથી ડોક્ટર ગોપિકા મીઠિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ પણ સ્ટાઇપેન્ડ વધારાની રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને મેનેજમેન્ટે ₹500નો વધારો મંજૂર કરી વધારેલી રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા પણ કરાવી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ કરવામાં આવી રહેલું વિરોધ પ્રદર્શન યોગ્ય નથી. મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને મુખ્ય મેનેજમેન્ટ સભ્યો સાથે બેઠક યોજવાની ખાતરી પણ આપી છે. તેમ છતાં વિદ્યાર્થીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને સુખદ અને હકારાત્મક ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. मेरा नाम भूमिजा मखवाना है। मैं यहाँ पे KMCRI में स्टूडेंट इंटर्न हूँ अभी, और हम यहाँ पे सारे ऑलमोस्ट 150 स्टूडेंट्स बैठे हैं फॉर अ स्ट्राइक, क्योंकि मैनेजमेंट हमको कोई जवाब नहीं दे रहा है, अच्छा जवाब नहीं दे रहा है कि हमारा स्टाइपेंड कितना बढ़ाने में आएगा. 14,800 था लास्ट ईयर. उस ईयर से आज अभी ये साल इन्होंने 500 रुपीज का इंक्रीज किया है. 500 ये, और जब हम उनके पास जा रहे हैं, उनको पोलाइटली बोल रहे हैं हम कि हम आप हमारा डिमांड सुनो, आप हमारा स्टाइपेंड बढ़ाओ, तो वो हमको सामने सही जवाब नहीं दे रहे. हमने स्टाइपेंड तो डिक्लेयर पहले होना चाहिए. पहली बात तो स्टाइपेंड जो होता है वो पहले डिक्लेयर होना चाहिए बिफोर स्टार्टिंग इंटर्नशिप, लेकिन हमने फिर भी कोई कंप्लेन नहीं किया. हमने इंटर्नशिप शुरू कर दी. हमने ऐसा सोचा कि ठीक है, आप लोग हमारे साथ अंडरस्टैंडिंग से काम करेंगे, पर वो करना ही नहीं चाहते हमारे साथ अच्छे से बात. મારું નામ ડૉક્ટર વિશાલ પટેલ છે. અમે ડૉક્ટર કિરણસિંહ પટેલમાં ઇન્ટર્નશિપ કરીએ છીએ આ વર્ષમાં. અમારો મુદ્દો એ છે કે અમને અત્યાર સુધી પહેલાં તો 2 મહિના ડ્યુટી કરી, એનામાં સ્ટાઇપન્ડ વિશે કીધું નહીં, અને પછી કીધું તો 500 રૂપિયા વધારીને આપ્યા છે. એના માટે અમે અહીંયા પહેલાં બહુ વાર અમે ગયા અને રજૂઆત કરી છે, પણ એમનો કોઈ જવાબ આવ્યો નહીં. બરાબર, એના માટે પછી અમે અહીંયા એમને એક કીધું છે કે અત્યારે અમારે વધારે માટે જોઈએ છે, અને એટલા જે અમે કામ કરીએ છીએ એ પ્રમાણે અમને સ્ટાઇપન્ડ મળતું નથી. આજે જે અમારા ત્યાંના ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ જે સ્ટ્રાઇક પર ઉતરેલા છે સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે, એ બાબતે મારે ખાલી એટલો જ ખુલાસો કરવો છે કે આ વિદ્યાર્થીઓની એપ્લિકેશન અમને 11 તારીખે મળી હતી, 11મી મે, અને એ લોકોની ઇન્ટર્નશિપ ચાલુ થઈ છે 18 મેથી. અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો. ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી, એનું સ્ટાઇપન્ડ હતું 14,800 રૂપિયા. અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ. મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું, અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ 500 રૂપિયાનો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5, એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે 15,300 રૂપિયા. અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કંઈ કાર્યવાહી કરી શકીએ.